જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વૃદ્ધાશ્રમના લાભાર્થી રાધે ધૂન મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે। દર્દીઓ માટે એમ્બ્યુલન્સ, મુક્તિધામમાં વોટર કુલર, દીકરીઓને કરિયાવર, આંખનો કેમ્પ વગેરે પ્રવૃત્તિઓ થઈ રહી છે। જોકે કેશોદ ખાતે વૃદ્ધાશ્રમના લાભાર્થી રાધે ધૂન મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। રાધે ધૂન મંડળ તથા રાધે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 24/12/2025 થી તારીખ 31/12/2025 સુધી વૃદ્ધાશ્રમના લાભાર્થી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે અને આ પરમ મંગલકારી ભાગવત કથાના તપોમય વ્યાસાસને પુષ્ટિ સત્સંગ કથા પ્રવક્તા પ્રખર યુવા આચાર્ય પ્રદીપ પંડ્યા સોંદરડાવાળા પોતાની આગવી શૈલીમાં સૂર સંગીત સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે। આ કથા દરમિયાન પોથી યાત્રા, કપિલ પ્રાગટ્ય, નૃસિંહ ભગવાન પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય, નંદ મહોત્સવ, ગોવર્ધન લીલા, રુક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર જેવા વિવિધ પ્રસંગોનું રોલ પ્લે દ્વારા આ બેહૂબ લીલા વર્ણન કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રોજ 2000 જેટલા શ્રોતાઓ મહાપ્રસાદ પણ લઈ રહ્યા છે। કેશોદ તેમજ ગ્રામ્ય વિસ્તારના શ્રોતાઓ ભાગવત કથા, ભજન અને ભોજનનો લાભ લઈ રહ્યા છે। જય ભરતિયા અમે સરસ મજાનું શ્રી રાધે ધૂન મંડળ, શ્રી રાધે ચેરિટેબલ ટ્રસ્ટ નામનો વૃદ્ધાશ્રમ ખોલવા જઈ રહ્યા છીએ। એના નિમિત્તે કેશોદની અંદર તારીખ 24/12/2025 થી 31/12/2025 સરસ મજાનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે। કેટી ગ્રાઉન્ડની અંદર સરસ મજાના વક્તા પ્રદીપભાઈ પંડ્યાના શ્રીમતી ઘણા બધા ભાઈઓ બહેનો મહેમાનો વડીલો આવે છે। બંને ટાઈમ પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે। સરસ મજાનો આ અમારો પ્રસંગ ગામ કેશોદની અંદર આજુબાજુના ગામના વિસ્તારોમાંથી આવતા તમામ મહેમાનોનો આ રીતે શ્રી રાધે ધૂન મંડળ અને શ્રી રાધે ધૂન મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।